Everyone, myself Mrs. Riddhi Patel, and today I will teach you in the community health nursing unit number 8. Okay, that is records and reports. That is very important in nursing field. Okay, so have focus on this particular unit, that is records and reports. Okay, so what is record and what is report? What is records? So a piece of information that is written. Okay, જે પણ રેકોર્ડ હશે કેવો હશે તો ઇન્ફોર્મેશન કંડક્ટ કરતો હશે ને રિટર્ન પ્રૂફમાં હશે. ઓકે, એન્ડ વોટ ઇઝ રિપોર્ટ્સ? તો ટુ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ સમથિંગ ટુ સમવન. ઓકે, દેટ ઇઝ રિપોર્ટ. Then records. First we will see about the records. Okay, so what is records? We can say that a record is that in which there is written a knowledge of events. Okay, તો જે પણ રેકોર્ડ હશે એ કોઈ પણ ઇવેન્ટ હશે, બરાબર, કંઈ પણ કામ થયું હશે તેનું રિટર્ન પ્રૂફ હશે, બરાબર. એ શું છે? તો રિટર્ન અ નોલેજ ઓફ ઇવેન્ટ્સ. ઓકે, દેટ ઇઝ રેકોર્ડ. મતલબ એક પ્રૂફ તરીકે રાખવામાં આવે છે. ઓકે, કે કંઈ પણ આમાં ઘણું બધું છે કે આપણે કમ્પ્યુટરાઇઝ પણ રાખી શકીએ છીએ, ડેલી ડાયરી પણ હોઈ શકે છે, મેગેઝિન પણ હોઈ શકે છે, ન્યૂઝપેપર આર્ટિકલ પણ હોય છે, બરાબર. These are the examples of records. Okay, a record is a permanent written communication that documents information relevant to a client healthcare management. Okay, તો રેકોર્ડની અંદર શું જોવા મળે છે? તો પરમિનન્ટ રિટર્ન કમ્યુનિકેશન જોવા મળશે, બરાબર. એની અંદર શું છે? તો પરમિનન્ટ રિટર્ન કમ્યુનિકેશન. હવે કમ્યુનિકેશન થાય છે, બરાબર, પણ એ ઓરલી એકલું નથી હોતું. એ કેવી રીતના કમ્યુનિકેશન હોય છે રેકોર્ડની અંદર? તો પરમિનન્ટ રિટર્ન કમ્યુનિકેશન અને એક ડોક્યુમેન્ટ છે, બરાબર. આ જે શું છે? એક ડોક્યુમેન્ટ છે દેટ કન્ટેન ઇન્ફોર્મેશન. હવે જે પણ ઇન્ફોર્મેશન અંદર કંડક્ટ કરે છે શાના રિલેટેડ હશે? તો જે પણ ક્લાયન્ટ હશે એની હેલ્થ કેર મેનેજમેન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન હશે. હેલ્થ રેકોર્ડ્સ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ફેમિલી મેમ્બર્સ, એક્ટિવિટીઝ કેરીડ આઉટ એન્ડ અચીવમેન્ટ. ઓકે, જે પણ હેલ્થ રેકોર્ડ હશે એની અંદરથી કઈ ઇન્ફોર્મેશન મળશે? હવે રિટર્ન પ્રૂફ છે. હવે સપોઝ આપણે ડેઇલી ડાયરી આવે છે લખવાની, બરાબર, તો આપણે કમ્યુનિટીની અંદર કોઈ ફેમિલી સિલેક્ટ કર્યું છે તો કન્ટિન્યુ 7 દિવસ સુધી એને કેર આપી છે. તો ડે 1 અમે આટલા વાગે અહીંયા કેર આપી હતી, બરાબર. તેનો સેકન્ડ ડે આપણે આઉટપુટ શું આવ્યું એ ચેક કરતા. તો આ બધું આપણે ડેલી ડાયરીની અંદર લખવાના છીએ. તો આપણે જ્યારે મહિના 2 મંથ પછી ફરી એ ફેમિલીની અંદર નોર્મલી 3 મંથે તો વિઝિટ કરવાની જ છે, બરાબર. તો 3 મંથ પછી આપણે વિઝિટ કરીશું તો આપણને શું જોવા મળશે? તો આપણે જે રેકોર્ડ રાખ્યો હશે રિટર્ન પ્રૂફ 3 મંથ પહેલાંનું એ આપણે જોઈ શકીશું, રાઈટ. So health records give information about the family members, activities carried out and achievement. Next, general information is mainly about the village, બરાબર. આની અંદર બીજું શું કન્ડક્ટ થાય છે? તો જનરલ ઇન્ફોર્મેશન હોય છે. શાના રિલેટેડ? તો વિલેજ, ટાર્ગેટ્સ એન્ડ ધ કન્ડિશન્સ ઓફ ધ ફેમિલી એન્ડ ઇન્ડિવિડ્યુઅલ્સ, બરાબર. તો આની અંદર શું? તો જનરલ ઇન્ફોર્મેશન પણ રેકોર્ડ કરવાની હોય છે, રિટર્ન રાઇટ કરવાની હોય છે, મતલબ લખવાની હોય છે. તો શાના રિલેટેડ? તો વિલેજ, particular targets and the conditions of the family and individuals. Next is importance of records. Okay, so what are the importance of records? The recorded facts have a value and scientific accuracy for many more than mere impression of memory. Okay, તો જે પણ રેકોર્ડ કરેલું આનું મેઇન ઇમ્પોર્ટન્સ શું છે? તો જે પણ ફેક્ટ હતું, બરાબર, એ બધું આપણે શું કર્યું છે? તો રિટર્ન પ્રૂફમાં લીધેલું છે. રેકોર્ડ ફેક્ટ્સ, બરાબર. હવે જે રિટર્ન હશે એનું શું હશે? તો વેલ્યુ અને સાયન્ટિફિક એક્યુરેસી હશે. તો શાનાથી? તો મેમરી કરતાં. હવે આપણને કોઈ વસ્તુ હોય છે, બરાબર, લાઈક કોઈ ડિઝીઝ આપણને ભણાવ્યો છે તો તમે રિટર્ન કરેલું હશે, લખેલું હશે તો તમને ક્યારેક તો મળી જશે. પણ જ્યારે આપણે લખ્યું જ નહીં હોય અને ખાલી યાદ રાખવાની કોશિશ કરીશું તો ગમે ત્યારે ડિલીટ થઈ શકે છે મેમરીમાંથી. ઓકે, તો રેકોર્ડનો એક મેઇન ઇમ્પોર્ટન્સ શું છે? તો રેકોર્ડ્સ ફેક્ટ્સ હેવ અ વેલ્યુ એન્ડ સાયન્ટિફિક એક્યુરેસી મોર દેન મેમરી. ઓકે, ગાઈડલાઇન્સ ફોર બેટર એડમિનિસ્ટ્રેશન ઓફ ફેમિલી હેલ્થ સર્વિસીસ, બરાબર. તેના લીધે શું જોવા મળે છે? એક ઇમ્પોર્ટન્સ કયું છે? તો બેટર એડમિનિસ્ટ્રેશન ઓફ ફેમિલી હેલ્થ સર્વિસીસ. મતલબ ફેમિલીને જે પણ હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ તો જ્યારે રેકોર્ડ કરેલું હશે, બરાબર, કયું એડમિનિસ્ટ્રેશન, મતલબ કઈ સર્વિસ આપણે પ્રોવાઈડ કરી હતી, બરાબર, તો એ આપણને ઇઝીલી ફાઇન્ડ આઉટ થશે. ધ સર્વિસીસ ઓફ ધ હેલ્થ પર્સોનેલ આર રિફ્લેક્ટેડ ઇન કોલ રેકોર્ડ્સ, બરાબર. હવે સપોઝ કોઈ હોય 5નું ગ્રુપ હોય, એમાં 2 જ વ્યક્તિ એક્ટિવ હોય કે જે બધી સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય અને બાકી 3 ફરવાવાળા હોય, બરાબર. તો જે પણ હેલ્થ પર્સોનેલે જે પણ સર્વિસ પ્રોવાઈડ કરી છે એનો હેલ્થ રેકોર્ડ રાખશે તો શું જોવા મળે છે ત્યાં? તો ધ સર્વિસીસ ઓફ ધ હેલ્થ પર્સોનેલ આર રિફ્લેક્ટેડ ઇન કોલ રેકોર્ડ્સ. ઓકે, મીન્સ ઓફ કમ્યુનિકેશન બિટવીન ધ હેલ્થ વર્કર એન્ડ ફેમિલી. હવે આ રેકોર્ડથી બીજું શું પ્રૂફ થાય છે? કે જે પણ કમ્યુનિકેશન હતું, મતલબ જે ફેમિલી અને હેલ્થ વર્કર વચ્ચે
એ ફાઇન્ડ આઉટ થાય છે. ઓકે, ઇફેક્ટિવ હેલ્થ રેકોર્ડ શોઝ ધ હેલ્થ પ્રોબ્લેમ એન્ડ અધર ફેક્ટર્સ એટ હોમ વિચ અફેક્ટ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ હિઝ એબિલિટી ટુ કેરી આઉટ ઓર્ડર્સ. ઓકે, જ્યારે ઇફેક્ટિવ હેલ્થ રેકોર્ડ હશે, બરાબર, જે પણ હેલ્થ રેકોર્ડ હશે જ, પણ એ કેવો હશે, ઇફેક્ટિવ હશે, તો એના લીધે શું જાણવા મળશે, તો હેલ્થ પ્રોબ્લેમ એન્ડ અધર ફેક્ટર્સ એટ હોમ, બરાબર, જે ઘરે ઘરે જઈને આપણે હોમ વિઝિટ કરી હશે ત્યાં આગળ કયા ફેક્ટર્સ છે, કયા હેલ્થ પ્રોબ્લેમ છે, બરાબર, જે ઇન્ડિવિડ્યુઅલ કાં તો એની એબિલિટીને અફેક્ટ કરતું હોય એ પણ ફાઇન્ડ આઉટ થશે. નેક્સ્ટ છે ઇટ સ્પીક્સ વોટ ધ ફેમિલી બિલીવ્સ એન્ડ વોટ હેઝ બીન ડન ફોર ધ ફેમિલી અબાઉટ ધ હેલ્થ કન્ડિશન. બરાબર, હવે જે પણ આપણે હિસ્ટ્રી કલેક્શન લેતા હોઈશું ત્યારે આપણે લખતા જ હોઈશું, એ પણ રેકોર્ડમાં આપણે મેન્ટેન કરીશું જ કે ફેમિલી શું બિલીવ કરે છે, બરાબર, અને આપણે એ ફેમિલી માટે શું કર્યું છે અને એ હેલ્થ કન્ડિશનને સુધારવા માટે આ બધું રેકોર્ડ હશે. રેકોર્ડ્સ ઇન્ડિકેટ પ્લાન ફોર ધ નેક્સ્ટ વિઝિટ એન્ડ ધ સ્ટેપ્સ ટુ બી ટેકન ટુ હેલ્પ ધી ફેમિલી. હવે રેકોર્ડ્સની અંદર શું હશે, તો આપણે પ્લાન વિઝિટ કરીશું, બરાબર, કે સેકન્ડ આપણે વિઝિટ ક્યારે કરીશું, તો એ પણ રેકોર્ડ્સ ઇન્ડિકેટ કરે છે, બરાબર, એ પણ રિટર્ન પ્રૂફ હશે. રેકોર્ડ્સ ઇન્ડિકેટ પ્લાન ફોર નેક્સ્ટ વિઝિટ એન્ડ ધી સ્ટેપ્સ ટુ બી ટેકન ટુ હેલ્પ ધી ફેમિલી. ઇટ સેવ એફર્ટ્સ એન્ડ મની. ઓકે, હવે આપણે રોજનું રોજ લખતા જ હોય છે એટલે એફર્ટ પણ આપણો બચી જતો હોય છે, કેમ કે આપણે યાદ રાખતા હોય છું તો આપણે બ્રેન પર ઘણી વખત આમ જોર નાખવું પડે કે યાર શું હતું. ઓકે, પણ જ્યારે રેકોર્ડ્સની અંદર શું છે, તો રિટર્ન પ્રૂફ છે એટલે એફર્ટલેસ છે. ઓકે, અથવા સેવ એફર્ટ્સ એન્ડ મની, એમાં કોઈ પૈસા લાગતા નથી. ઇટ પ્રોવાઇડ્સ એન ઓપોર્ચ્યુનિટી ફોર ઇવેલ્યુએટિંગ હેલ્થ પ્રોગ્રામ એન્ડ હેલ્થ સર્વિસીસ. ઇટ કેન બી યુઝ ઇન રિસર્ચ. It prevents duplication of services and it help follow up services effectively. ઓકે, તો શું કરે છે, સપોઝ કોઈ ડુપ્લિકેટ રેકોર્ડ બનાવતો હશે તો એ શું થશે, પ્રિવેન્ટ થશે, બરાબર. આપણે જે પણ સર્વિસ આપી છે એ આપણને જ ખબર છે, તો કોઈ આપણો રેકોર્ડનો યુઝ નહીં કરી શકે. અને સેકન્ડ શું છે, તો ફોલો અપ સર્વિસીસ કઈ આપી હતી, બરાબર, એના રિલેટેડ હશે. ઓકે, નેક્સ્ટ છે પ્રિન્સિપલ્સ ઓફ રેકોર્ડ્સ. સો વોટ આર ધ પ્રિન્સિપલ્સ ઓફ રેકોર્ડ્સ? ઇટ શુડ ડેવલપ ધેર ઓન મેથડ ઓફ રાઇટિંગ. બરાબર, કયા પ્રિન્સિપલ પર રેકોર્ડ વર્ક કરે છે, તો ધેર ઓન મેથડ ઓફ રાઇટિંગ. પછી પ્રોપર સિક્વન્સમાં હોવો જોઈએ, રિટન ક્લિયરલી એન્ડ લેજિબલી. બરાબર, એક તો ક્લિયર હોવો જોઈએ, કયો પ્રિન્સિપલ્સથી, એક તો જે ઓન મેથડ હશે એ રીતનું રાઇટ કરવાનું છે, પછી પ્રોપર સિક્વન્સ મેન્ટેન કરવાનો છે, ધેટ મીન્સ આલ્ફાબેટિકલી હશે, કન્ટિન્યુટી જોવા મળશે, ન્યુમરિકલી અરેન્જ હશે. ઓકે, આપણે કેવું હોય છે 1 2 3 4 5, બરાબર, ઇન્ડેક્સમાં તો લાઇક વાઇઝ હશે, બરાબર, રેકોર્ડ્સ પણ. તો શું હશે, ઓન મેથડ ઓફ રાઇટિંગ, પ્રોપર સિક્વન્સમાં અરેન્જ કરેલો હશે, અને રિટન ક્લિયરલી એન્ડ લેજિબલી. ઓકે, કન્ટેન ટ્રુ ફેક્ટ્સ ઓન ઓબ્ઝર્વેશન, કન્વર્સેશન એન્ડ એક્શન. ઓકે, જે પણ આપણે રેકોર્ડ કર્યું હશે, લખ્યું હશે, એ કેવું હશે, તો ટ્રુ ફેક્ટ્સ લખવાના છે અંદર, બરાબર. તો જેનાથી શું થાય, તો જ્યારે કમ્યુનિકેશન થતું હોય બે વ્યક્તિ વચ્ચે, બરાબર, તો એ કેવું, તો સારી રીતના ઓબ્ઝર્વેશન કરી શકે. જે હેલ્થ પ્રોબ્લેમ આપણે રેકોર્ડની અંદર મેન્ટેન કરેલો છે તેનું ઓબ્ઝર્વેશન કરવાનું છે, પછી એને વાતચીત એમના કલીગ સાથે વાતચીત કરી શકે અને પ્રોપરલી એક્શન લઈ શકે. પ્રિન્ટેડ રેકોર્ડ્સ આર ઓલવેઝ એડવાઇઝેબલ. ઇફ નોટ, ધ ફેક્ટર્સ શુડ બી પ્રિન્ટેડ બ્રીફલી એન્ડ ક્લિયરલી. બરાબર, મોસ્ટલી પ્રિન્ટેડ રેકોર્ડ્સ વધારે એડવાઇઝેબલ છે. કેમ કે ક્લિયરલી વાંચી શકાય છે. જ્યારે રિટર્નમાં કેવું હોય છે, કોઈના હેન્ડરાઇટિંગ આપણને સમજ પડે ના પડે. ઓકે, અને મેઇનલી જ્યારે રેકોર્ડ્સ આપણે લખતા હોઈએ છીએ રિટર્નમાં, તો એ કેવું, તો યુનિવર્સલી એક્સેપ્ટેડ જે પણ છે એ રીતે આપણે યુઝ કરી શકીએ. લાઇક ટ્રીટમેન્ટ માટે આપણે RX યુઝ કરી શકીએ છીએ, મેનેજમેન્ટ માટે MX યુઝ કરી, નોટ ઇન ધ લેંગ્વેજ ઓફ SMS. ઓકે, આપણે જે પણ ટેક્સ્ટ મેસેજને બધું છોડીએ છીએ એ લેંગ્વેજમાં નથી લખવાનો. ઓકે, એટલા માટે પ્રિન્ટેડ રેકોર્ડ્સ વધારે એડવાઇઝેબલ છે મોર દેન રિટર્ન. ઓકે, કેમ કે હેન્ડરાઇટિંગનો પણ ઘણી વખત પ્રોબ્લેમ થતો. ઇટ શુડ બી કમ્પ્લીટેડ એન્ડ એક્યુરેટ ઇન્ફોર્મેશન. બરાબર, અધૂરું લખીને ઇન્ફોર્મેશન નથી છોડી દેવાની. સ્ટાર્ટ કર્યું છે તેને ખતમ કરીને મૂકો. બરાબર, એટલે કેવું હોવું જોઈએ, કમ્પ્લીટેડ એન્ડ એક્યુરેટ ઇન્ફોર્મેશન અંદર હોવી જોઈએ. નોટ બી કેપ્ટ બ્લેન્ક. બરાબર, અને અધૂરું નથી મૂકવાનું, કાં તો સાવ નથી છોડી દેવાનો. પ્રોપરલી અરેન્જ એન્ડ ગીવ સિરિયલ નંબર્સ. ઓકે, ન્યુમેરિકલી, દેટ મીન્સ ન્યુમેરિકલી કન્ટિન્યુટી મેન્ટેન હોય. પ્રોવાઇડ પિરિયોડિક સમરી. બરાબર, સપોઝ 1 વીકનું કર્યું છે તો આખે 1 વીકની એક સમરી જ લખી નાખવાની કે આટલું થયું છે, પણ જે મેઇન ઇન્ફોર્મેશન આવતી હશે તે રિટર્ન ઇમિડિયેટલી આફ્ટર યોર સર્વિસીસ. ઓકે, જે પણ સર્વિસ પ્રોવાઈડ કરી હશે તો જેવી સર્વિસ પ્રોવાઈડ કરીને એવું તરત આપણે રેકોર્ડ કરવાનું છે કે આ પેશન્ટ હતું,
સપોઝ બરાબર કે સૌથી પહેલાં આ પેશન્ટ હતું, આટલી એજ છે, આટલો ડાયગ્નોસિસ છે, એના માટે અમે આ સર્વિસ આપી, આ સર્વિસ આપી, આ સર્વિસ આપી. દેટ મીન્સ રિટર્ન ઇમિડિયેટલી આફ્ટર યોર સર્વિસીસ. ઓકે, ઇટ બ્રીફ એન્ડ નીટ. બરાબર કેવું હોય છે? ક્લીન એન્ડ નીટ. મતલબ એમ હેન્ડરાઇટિંગ એટલા સારા હોવા જોઈએ કે આપણને વાંચવું ગમે. ઇટ કેપ્ટ એઝ કોન્ફિડેન્શિયલ. અમુક રેકોર્ડ્સ એવા હશે કે જે કોન્ફિડેન્શિયલ હશે, લાઇક HIV. બરાબર, ફોર એન એક્ઝામ્પલ, HIVનું પેશન્ટ છે ને ઈચ્છે છે કે મારો રિપોર્ટ્સ તમારે કોઈને બતાવવાનો નહીં એમ, તો એવા રેકોર્ડ્સ કેવા હોય છે? કોન્ફિડેન્શિયલ. બરાબર, કોન્ફિડેન્શિયલ મતલબ કોઈને કહેવાનું નહીં, ગુપ્ત રાખવાનું. બરાબર, દેટ ઇઝ કોન્ફિડેન્શિયલ. ઓકે, અને ઇટ હેન્ડલ પ્રોપરલી, કેરફુલી એન્ડ સેફલી. હવે આને કેવી રીતના? તો પ્રોપરલી, કેરફુલી અને સેફલી રાખવાના છે. યુઝ એઝ અ બેઝિસ ફોર રિસર્ચ એન્ડ ઇવેલ્યુએશન. બરાબર, આનો બીજો યુઝ શાના માટે થાય છે? તો ફ્યુચરમાં ઇન કેસ ઓફ કોઈ હેલ્થ પ્રોબ્લેમ ઉપર આપણે રિસર્ચ કરવું છે કાં તો એનું ઇવેલ્યુએશન કરવું છે ત્યારે પણ આનો યુઝ કરી શકીએ છીએ. અને આ જે રેકોર્ડ્સ છે બરાબર, એના લીધે બીજું શું છે? તો સેવ ટાઈમ. ઓકે, આ શું કરે છે? તો સેવ ટાઈમ. હવે નેક્સ્ટ છે યુઝિસ ઓફ રેકોર્ડ્સ. બરાબર, તો શાના માટે યુઝ છે? તો યુઝિસ ફોર નર્સિસ છે, યુઝિસ ફોર ડૉક્ટર છે, ફેમિલી એન્ડ ઇન્ડિવિડ્યુઅલ, ફોર હેલ્થ એજન્સી. બરાબર, આ બધાને શું છે? તો યુઝફુલ થાય છે. રાઈટ, તો યુઝિસ ફોર નર્સિસ. તો નર્સ આનો કેવી રીતના યુઝ કરી શકે? પ્રોવાઇડ્સ બેઝિક ફેક્ટ્સ ઓફ હર સર્વિસીસ ડન ફોર ધી ફેમિલી ઓર પેશન્ટ. બરાબર, તો શું જોવા મળે છે આની અંદર? તો યુઝિસ ફોર નર્સિસની અંદર પ્રોવાઇડ્સ બેઝિક ફેક્ટ. બરાબર, એણે જે પણ સર્વિસીસ આપી હશે ફેમિલી અથવા પેશન્ટને એને બેઝિક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. વિલ શો ધ હેલ્થ કન્ડિશન એઝ ઇટ ઇઝ ફાઉન્ડ. બરાબર, હવે નર્સને શું છે? તો જે પણ હેલ્થ કન્ડિશન હશે પેશન્ટની એ જ્યારે મેઇન રેકોર્ડ કરશે ત્યારે એને ફાઇન્ડ આઉટ થશે. પ્રોવાઈડ ધ સર્વિસીસ ડન. બરાબર, જે પણ સર્વિસ હશે આપી છે, પ્રોવાઈડ કરી છે, એનું કરી શકે છે. પ્રોવાઇડ્સ બેઝિસ ફોર પ્લાનિંગ ધ ઇન્ટરવેન્શન. બરાબર, હવે આપણે જે પણ પ્લાનિંગ કરેલો છે એ રેકોર્ડ મેન્ટેન કરીએ છીએ તો એના પરથી આપણે ઇન્ટરવેન્શન શું આપવાનું છે એઝ અ નર્સ એ પણ પ્રોવાઈડ કરે છે. પ્રિવેન્ટ ડુપ્લિકેશન ઓફ સર્વિસીસ. બરાબર, ડુપ્લિકેશન ઓફ સર્વિસીસ પ્રિવેન્ટ. સેવ ટાઈમ એન્ડ હેલ્પ્સ ધ નર્સ ટુ ઓર્ગેનાઇઝ હર વર્ક. બરાબર, જે પણ રિટર્ન પ્રૂફમાં હશે એટલે ટાઈમ બચાવે છે. બરાબર, તો વિચારવાની બહુ જરૂરત નથી પડતી. હવે રેકોર્ડ છે એટલે આપણે રિટર્ન પ્રૂફ મળી ગયું એટલે એના પરથી ખાલી આપણે શું કરવાનું છે? એનું જે ઓર્ગેનાઇઝ છે વર્ક એને હેલ્પ કરવામાં મદદ થશે. સર્વ્સ એઝ અ ગાઈડ ટુ પ્રોફેશનલ ગ્રોથ. હેલ્પ ધ નર્સ ટુ અસેસ ધ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ વર્ક ડન. ઓકે, નેક્સ્ટ છે ફોર ડૉક્ટર્સ. બરાબર, તો ડૉક્ટર માટે આ કઈ રીતના યુઝફુલ છે? તો સર્વ્સ એઝ અ ગાઈડ ફોર નર્સ એન્ડ ડૉક્ટર્સ ફોલોઅપ એન્ડ ઇવેલ્યુએશન ઓફ સર્વિસીસ. બરાબર, એક તો ફોલોઅપ માટે અને ઇવેલ્યુએશન ઓફ સર્વિસીસ. તો જે પણ નર્સે સર્વિસ પ્રોવાઈડ કરી છે તો ડૉક્ટરે ડાયરેક્ટલી શું તો ક્યારે ફોલોઅપ આપવાનું છે અને એના માટેનું ઇવેલ્યુએશન મતલબ જે હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરી છે તો એનો ઇવેલ્યુએશન શું આવે? ફોર એન એક્ઝામ્પલ, કોઈ ડૉક્ટર આ વિઝિટમાં જાય છે અને પેશન્ટને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે અને એ ટ્રીટમેન્ટ લીધા પછી બરાબર તો એનું ઇવેલ્યુએશન શું આવે છે? પોઝિટિવ કે નેગેટિવ? એ ઇન્ડિકેટ પ્રોગ્રેસ ઓફ ધ પેશન્ટ એન્ડ કન્ટિન્યુટી ઓફ કેર. બરાબર, હવે કોઈ પણ ટ્રીટમેન્ટ આપે છે અને એનું અંદર નર્સે નર્સિસ નોટની અંદર લખ્યું કે ચલો ડૉક્ટરે કીધું કે પેરાસિટામોલ આપજો જેથી ફીવર રિડ્યુસ થાય. હવે નર્સે એના રેકોર્ડની અંદર લખ્યું કે મેં આટલા વાગે આટલો ડોઝ પેરાસિટામોલનો આપ્યો. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે ડૉક્ટર વિઝિટમાં આવે છે બરાબર તેની એ શું ઇન્ડિકેટ કરે છે? તો પ્રોગ્રેસ થયો છે કે નહીં. બરાબર, હવે જ્યારે નર્સે પેરાસિટામોલ આપી હશે તો એ ટીક કરેલું હશે કે મેં આટલો ડોઝ આપ્યો હતો. બરાબર, એટલે ડૉક્ટર ડાયરેક્ટલી એ જ જોશે કે કેટલો ડોઝ આપ્યો હતો, એમણે જે પ્રિસ્ક્રાઇબ કર્યું તે પ્રમાણેનો આપ્યો કે નહીં. એટલે ઇન્ડિકેટ પ્રોગ્રેસ. બરાબર, પેશન્ટનામાં પ્રોગ્રેસ જોવા મળે છે કે નહીં અને કન્ટિન્યુટી ઓફ કેરની જરૂરત છે કે નહીં એ ત્યાંના પરથી ડિસાઇડ થાય છે. પ્રોટેક્ટ ડૉક્ટર ઇન કેસ ઓફ લીગલ ઇસ્યુઝ. બરાબર, હવે હોય છે કે કોઈ પેશન્ટ ડૉક્ટર ઉપર કેસ કરતો હશે કે તમે મને અવળી ગોળી આપી. બરાબર, તો જ્યારે ડૉક્ટર આનું રિટર્ન પ્રૂફ રાખશે તો એ બતાવી શકે છે. એટલે શું છે? તો પ્રોટેક્ટ કરે છે ડૉક્ટરને. બરાબર, ઇન કેસ ઓફ લીગલ ઇસ્યુઝ. યુઝ ફોર ડૉક્ટર ઇન ટીચિંગ, રિસર્ચ એન્ડ મેડિકલ પ્રેક્ટિસ. બરાબર, શાના માટે યુઝ થાય છે? તો ઇન ટીચિંગ ફિલ્ડ, રિસર્ચ અને મેડિકલ પ્રેક્ટિસ. નેક્સ્ટ છે ફોર ફેમિલી એન્ડ ઇન્ડિવિડ્યુઅલ. હેલ્પ્સ ધ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ફેમિલી ટુ બીકમ અવેર ઓફ ધેર હેલ્થ નીડ્સ. બરાબર, જે પણ હેલ્થ નીડ છે ફેમિલી અને ઇન્ડિવિડ્યુઅલની હેલ્થ પ્રોબ્લેમ રિલેટેડ જે પણ નીડ છે એને હેલ્પ કરે છે. ટીચિંગ ટૂલ યુઝ. બરાબર, આના માટે કઈ કઈ જરૂરત છે? એનું ટીચિંગ ટૂલ. એની ઇન્વેસ્ટિગેશન ડન ઇન એની અધર ઇન્સ્ટિટ્યુશન વિલ હેલ્પફુલ. બરાબર, હવે
સપોઝ કોઈને હોય કે એક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી હોય ત્યાંની દવાનો કંઈ ફરક ના લાગે એટલે બીજી જગ્યાએ જાય. એટલે નોર્મલી તમે લોકોએ પણ જોયું હશે કે સપોઝ એક હોસ્પિટલમાં ગયા, કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા છે, ત્યાંની દવા લીધી તો એ લોકોને સારું નથી લાગતું તો ત્યાંની ફાઇલ લઈને એ લોકો પાછા બીજી કોઈ હોસ્પિટલમાં જશે કે અમે પ્રિવિયસલી આ રીતના લીધી હતી, બરાબર, ઇન્વેસ્ટિગેશન કરાવેલું છે. એટલે ફેમિલી અને ઇન્ડિવિડ્યુઅલને આવી રીતના રેકોર્ડ્સ યુઝફુલ થતા હોય છે, બરાબર. હવે છે ફોર હેલ્થ એજન્સી. તો એ લોકોને કેવી રીતના યુઝફુલ થાય છે? તો ઇટ હેલ્પ્સ ધ એડમિનિસ્ટ્રેશન ઇન અસેસિંગ ધ પરફોર્મન્સ ઓફ ધેર ઓન ઇન્સ્ટિટ્યુશન એન્ડ ધ નીડ્સ ઓફ સોસાયટી, હેલ્પ્સ ઇન મેકિંગ સ્ટડીઝ ફોર રિસર્ચ એન્ડ ફોર પ્લાનિંગ બજેટ, બરાબર. તો હેલ્થ એજન્સીની અંદર શું છે? તો એક તો એડમિનિસ્ટ્રેશન પર્પઝ માટે યુઝફુલ થાય છે, બરાબર. હવે એડમિનિસ્ટ્રેટિંગ પર્પઝ કયો છે? તો પોતાની ઇન્સ્ટિટ્યુશન હશે અથવા તો કઈ સોસાયટીને જે જરૂરત હશે એને હવે કોઈ પણ સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે એ લોકોએ બજેટને એવું બનાવવાનું હોય છે. તે શું કરે છે? તો હેલ્પ્સ ઇન મેકિંગ સ્ટડીઝ, બરાબર, ફોર રિસર્ચ એન્ડ ફોર પ્લાનિંગ બજેટ, બરાબર. તો મેઇન શાના માટે? તો સ્ટડીઝ એન્ડ રિસર્ચ, બરાબર, સ્ટડીઝ ફોર રિસર્ચ એન્ડ ફોર પ્લાનિંગ બજેટ. નેક્સ્ટ છે ઇટ આર એવિડન્સ ઓફ સર્વિસીસ રેન્ડર બાય ઈચ વર્કર, બરાબર. તો આ શું છે? તો જે હેલ્થ સર્વિસીસની અંદર, બરાબર, હેલ્થ એજન્સીની અંદર જેટલા પણ લોકો, જેટલા પણ વર્કર કામ કરતા હશે તો એનું શું છે? તો એવિડન્સ છે કે એની જવાબદારી શું હતી, બરાબર, રેન્ડર્ડ શું હતું, એ સર્વિસીસ રિલેટેડ એનું રેન્ડર્ડ શું, એ એવિડન્સ છે, એક પ્રૂફ છે, બરાબર. પ્રોવાઈડ જસ્ટિફિકેશન ફોર એક્સપેન્ડિચર ઓફ ફંડ્સ, બરાબર. તો શું છે? તો હવે એ લોકોએ જે બજેટ બનાવ્યું હશે, બરાબર, રિસર્ચ કરતા હોય અથવા પ્લાનિંગ બજેટ કર્યું છે કોઈ હેલ્થ સર્વિસીસ માટે, એ લોકોએ બજેટ પ્લાન કર્યો છે તો એની પાછળ એ લોકોએ કેટલો ખર્ચો કર્યો છે તો એનું જસ્ટિફિકેશન મળી જશે, બરાબર. સો વોટ ઇઝ ધીસ? પ્રોવાઈડ જસ્ટિફિકેશન ફોર એક્સપેન્ડિચર ઓફ ફંડ્સ. આ ક્યારે મળશે? જ્યારે લોકો રિટર્ન પ્રૂફમાં લખશે ત્યારે. હેલ્પ ગાઈડન્સ of staff, students, employees and other categories. Plant records are utilized as an evaluation tool during conferences and meetings, બરાબર. તો જે પણ પ્લાન્ટ રેકોર્ડ્સ હશે એનો યુઝ ક્યાં થશે, યુટિલાઇઝ ક્યાં કરી શકશે? તો એઝ અ ઇવેલ્યુએશન ટૂલ તરીકે થશે. તો કઈ જગ્યાએ? તો કોઈ કોન્ફરન્સ, સેમિનાર અથવા મિટિંગ્સ હશે ને ત્યાં આગળ. ઓકે. પ્રોવાઈડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ સર્વિસીસ, બરાબર. તો શું છે? પ્રોવાઈડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ સર્વિસીસ, બરાબર. એ ક્વોલિટી અને ક્વોન્ટિટી જે પણ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય છે એનું શું? તો ક્વોલિટી અને ક્વોન્ટિટી સર્વિસીસ જોવા મળે છે. તો આપણે શું જોયું આજે? તો રેકોર્ડ શું છે, બરાબર, એનો ઇમ્પોર્ટન્સ, પ્રિન્સિપલ્સ એન્ડ યુઝીસ. ઓકે. Today I am completing this session. If you have any doubt, you can freely to ask. Okay, bye bye. Have a